એવા ને તેવાની પાસે જ્ઞાન ન દઈ દેવું, કારણ કે તમારા જ્ઞાનની કિંમત જ ન થવાની હોય. જે અધિકારી એ તમારી વાતને સમજી શકે એમ છે, તમારી વાતમાંથી પોતે કંઈક પોતાના જીવનમાં ઉતારી શકે એને આપવું કહે. બાકી તો સમજીને ચૂપ રહેવું. માં ગંગા સતીએ પોતાના પુત્ર વધુને એક વાત કહી. શબ્દો બહુ સારા છે. પુત્રની આગળ વસ્તુ ન ભોરીએ પાનવા. પેલો શબ્દ વાપરી દો, કુપાત્રની આગળ વસ્તુ ન વાવે. એને બોરીએ નહીં ક્યારે. તમે વિચાર તો કરો, યુનિવર્સિટીમાં ભણવા ગયા એને આવા હારા શબ્દો લખ્યા. યુનિવર્સિટીમાં ભણવા ગયા એને નકરી શાયરીઓ લખી. વધારે ભણે શાયરીઓ બહુ લખે. અને આ ગામડામાં અભણ ક્યાંય ભણવા ન ગયા છતાં યુનિવર્સિટીમાં આજ એનું ભણતર થાય. કારણ આ બધી અંતરની આત્માની ઓળખાણ આપી છે, જીવનના સચોટ મંત્રો આપ્યા છે. આ ગીત નથી. મને એવું લાગે છે કે માં ગંગા સતીએ જે 52 પદો લખ્યા ને, આ 52 પદો એ આપણા માટે 52 શ્લોક સમાન છે, 52 મંત્રો સમાન છે.